જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટ જામનગર હાઈવે ઉપર ભોળાભાઈની ગૌશાળા આવેલી છે, એની મુલાકાતે આવેલી છે। 200 જેટલી ગૌ માતાનું અદ્ભુત રીતે આ માણસ એકલા હાથે સંચાલન કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે સૌ મોટા થઈએ છીએ। આવી આ વિશ્વની માતા, કામધેનુ સમાન ગૌ માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। બારોટભાઈ જેવા ગૌ સેવકો આપણી ધરતી ઉપર પાયકા છે ને, એટલે જ આ બધી ગૌ માતા આજે આપણી વચ્ચે વિચરણ કરી રહી છે। ભોળાભાઈને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો અહીંયા ગૌ માતાને પાણી પીવા માટે અવેડો નથી, એટલે ગૌ માતા ખૂબ હેરાન થતી હોય છે। અવેડો બનાવી દેવાની જરૂરિયાત છે। એક અવેડાની કિંમત અંદાજિત 50,000 રૂપિયા થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આ તરસી ગૌ માતાની સુધા તૃપ્તિ થાય, પાણીથી એને સંતોષ મળે, એ માટે અવેડા માટે અનુદાન કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને કૃષ્ણ ભગવાનની પ્રાણ પ્યારી ગૌ માતાના પાણીના પ્રશ્ન માટે જરૂરથી આર્થિક મદદ કરી શકીએ। આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા પ્રાર્થના।